મિત્રો કેમ છો? મજામાં. ગુડ મોર્નિંગ. નવા હવાને યાર આપણે પાછો નવો વ્લોગ લઈને આવી ગયા અને હવે કરીએ બાય બાય ચેન્નઈ. તો કરાય ને. ચેન્નઈ ને બાય બાય કરીને નીકળી ગયા ટ્રેનની સવારીમાં, જાય સીધા તિરુપતિ. આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ, જોડાયેલા રહેજો અને તિરુપતિના પણ દર્શન કરાવીશ. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પેલા સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈ ફાઇનલ તિરુપતિ પાછા રિટર્ન પહોંચી ગયા છે અને હવે અહીંથી આપણે જવાનું છે જ્યાં આપણે બસ પડી હતી અને જ્યાં આપણું પાર્કિંગ હતું એ જ જગ્યાએ. અને ત્યાંથી પછી કંઈક વિચાર કરી અને તિરુપતિ મંદિરે બાલાજીના દર્શન કરવા શું છે, કેટલું થાય છે, કેવી ટ્રાફિક હશે, જાણી જોઈ અને પછી જાય. મંદિર અહીંયા છે એના હિસાબે ટ્રાફિક જોરદાર અત્યારે એવી હોય ને ભાઈ, સવારથી ચાલુ થઈ જાય અને આખો દિવસ વહેલી સવારથી આખો દિવસ રાત સુધી ટ્રાફિક હોય અને રાતે પણ એવી ને એવી ટ્રાફિક હોય. બરોબર, એટલે એની વાત પૂછવામાં એટલી ટ્રાફિક હોય રેલવે સ્ટેશનમાં, બજારમાં, કેમ કે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય દર્શન કરવા, બહારથી બહુ માણસ આવતા હોય. તો જો ભાઈ અહીંયા આવી ગઈ છે નારિયેલની રેકડી, તિરુપતિના નારિયેલ છે અને આપણે એક નારિયેલ પીવાનું થાય છે. હું ને જીતેન્દ્ર ઓલા જૂના હીરા નહોતા જીતેન્દ્ર, એ જીતેન્દ્ર છે, પાછો પુનર્જન્મ લીધો. એટલે હું કહું જો 10 વાગ્યા છે અત્યારે અને નારિયેળ પાણી પી લઈએ તો શરીરમાં સારું ને, પ્લસમાં કે રસ્તામાં આપણે મેડિકલ હજી થાય એવું શક્યતા છે. ₹50 લીધા નારિયેળના, પણ આપણા જેવું તો પાણી છે જ નહીં. આપણે જ્યાં કાંઠારમાં નારિયેળ થાય ને એના જેવું પાણી મીઠું નથી છે ભાઈ, એના જેવું પાણી મીઠું મોરું પાણી છે. ફાઇનલ છે ને આપણે પાર્કિંગમાં ક્યારના પૂગી ગયા. ઠેલા પેલા આપણે બસમાં મૂકી દીધા, જે બસમાં આપણે આવ્યા હતા એ બસમાં, અને હવે જઈએ છે તિરુપતિ બાલાજીના દર્શન કરવા. અને એ છે ઉપર આપણે મતલબ શું કહેવાય ગિરનારની ઉપર, ગિરનાર નહીં પણ આપણે મતલબ પર્વત ઉપર હે. ત્યાં જવામાં અહીંથી બસ કન્ટિન્યુ ચાલુ જ હોય, બરોબર. અને જ્યાંથી બસ ઉપડે ને અહીંયા એક ટિકિટની ઓફિસ છે, ત્યાંથી આપણે ટિકિટ લઈ લેવાની. રિટર્ન જોતી હોય તો રિટર્ન અને સિંગલ જોતી હોય સિંગલ, બરોબર. ટિકિટ લઈ લીધી, ટિકિટ લઈને અમે 3 જણા બેઠા, જીતેન્દ્ર, પાછળથી ધર્મેન્દ્ર અને હું, અને કઈક જો યુઆઈસી ચાલુ આવો થઈ ગયો. એકદમ મસ્ત જમવા વાળો દૂધ આવે છે.
અને થોડાક એક આગળ નીકળીને એટલે આ રીતે કંઈક રસ્તો અને ગેટ આપતો બધું એટલું સુંદર અને મસ્ત, મતલબ આપણે મજા જ આવી જાય ટૂંકમાં. આપણે અહીંયા આવીએ એટલે એમ થાય કે આપણે અહીંથી જવું જ નથી કરે. જો મેં એટલી જગ્યા ફેર્યો પણ એટલી જગ્યામાં આવું લોકેશન, આવી ચોખ્ખાઈ હજી આપણે ક્યાંય જોઈએ નથી. ગ્રીન સિટી જેવું કામકાજ છે, બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા ટોલટેક જેવું છે પણ ગેટ બેટ ને બધું બનાવેલું કેવું છે, બહુ એકદમ મસ્ત છે. તો ભાઈ આ ટોલ નાકું નહોતું પણ એક ચેકિંગ અહીંયા કરે, બરોબર. આપણે કેમ સોમનાથ ને ગમે એ જગ્યાએ જાય પેલા ચેક કરે એ રીતે અહીંયા આપણું ચેક કરે અને જ્યાં બસ છે બસમાંથી ઉતરી અને આપણે હાલીને આવવાનું, એમાં ચેક કરી લઈએ. આપણે પાનમાં વાત કે ઝીણા મોટી કોઈના ખિસ્સામાં વસ્તુ હોય કાઢ લઈ. હવે જો અમારી બસ આવે, બસ આગળ અહીં પૂગી જાય, પછી ડાયરેક્ટ બસમાં પાછું બેસી જવાનું, પછી પાછું નીકળી જવાનું ઉપર. એટલે જે આવતા હોય મિત્રો એને ખાસ વિનંતી, કોઈ પણ વસ્તુ ગીચામાં લાવે નહીં. તમે ખાસ કરીને વ્યસનની વસ્તુ જેટલી હશે ને એટલી વસ્તુ કાઢ લે. અને બીજી કઈ કોઈ મતલબ કોઈ હથિયાર હાથે ઝીણા મોટી બીજી વસ્તુ હોય તો, બાકી મોબાઈલ કે પાકેટ કે નો પ્રોબ્લેમ. બસ ભરાઈ ગઈ ટાટા. જો પાછી જેટલા માણા ઉતરાતા ને એટલા માણા પાસે ચડી ગયા હોય છે. ડ્રાઈવર કોઈ બીજા છે ચાલુ હોય, પાછળ કંડક્ટર છે. અને ત્યાંથી ટિકિટ લઈ રિટર્ન જાય તો રિટર્ન, સિંગલ જાય તો સિંગલ. તો ત્યાંથી તમે રિટર્ન લો તો 100 રૂપિયા લઈ, સોરી સિંગલ લો તો 100 રૂપિયા લઈ અને રિટર્ન લો 160માં પતી ગયો. એટલે અમે લીધી છે રિટર્ન. અને ટિકિટમાં એવું હોય, એવું નથી કે જે બસમાંથી આપણે મતલબ જે બસમાં બેઠા હોય એ જ બસમાં બેસવાનું, એવું કોઈ ફરજિયાત કે નથી. તમે ટિકિટ લઈ લો તો રિટર્નમાં તમને પાછી કોઈ પણ બસ લાગુ પડે, બરોબર. એવી સિસ્ટમ છે.
હા ને ડ્રાઈવર ઉપર ડેન્જર હોય હો. આપણા ડ્રાઈવર ના હોય. કારણ કે બસમાં કદાચ તમે ઊભા તો હોય ને, જો કે ઊભાની તો પોઝિશન આવે જ નહીં. એનું કારણ કે ધીમે ધીરે ધીરે બસ કન્ટિન્યુ ચાલુ જ હોય. 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ 10 મિનિટ બસ નીકળતી જ હોય. એટલે કોઈ એવી ટ્રાફિકની સમસ્યા રહેતી નથી. પણ કદાચ ને ઊભા તો હોય ને, એક તો એટલું ઉપર ચડવાનું છે અને પ્લસમાં વળાંકો આડાવડા આવતા હોય ને આ બાપા આમથી ખાવા મારે ને એટલે માનો નહીં કે લગભગ કદાચ ઊભા હોય તો આપણે કાં તો નીચે જાય અને કાં તો પડીએ. એટલે થોડાક ડ્રાઈવર ગોબા જેવા હોય સમજાણું. અને એમાં એનો હાથમાં હોય કેમ કે લીવર કાપે તો ગાડી પાછી પડે એટલે એને સ્પીડમાં જ વળાંક મારવા પડે એવું છે. ગમે પર્વત ઉપર આપણે ધ્યાન વાંદરા ન જોઈએ તો બને જ નહીં. વાનર છે ને હોય જ. હજી એટલું ઊંચું જવાનું બાકી છે. આમાં ભાઈ નબળું વાહન તો હોય ને કે નબળી મોટી ગાડી કે નબળી બસ કે હોય તો મને નથી લાગતું કે છોડે. કેમ કે આમાં તમે વિડીયોમાં જોતા જ આવ્યા રસ્તામાં કેટલું ઊંચું છે, કેવા રસ્તા છે, બાજુમાં કે આપણે જોઈએ તો કેટલું ઊંડું દેખાય. બસો કાંઈ આખો વારે ઉકારા મારતા હોય તો આપણે તો ક્યારેક આવતા હોય ગાડી લઈને તો ગાડી આપણી કોઈ સારી કન્ડિશન વાળી ગાડી હોય ને તો ફોર વ્હીલમાં તો ન વાંધો હોય એટલા માણસો ન હોય એટલે. બાકી મોટી ગાડી સારી હોય તો ઉપર લઈ જવાય. બાકી ટ્રાવેલ્સ ઓલી હોય તો ઉપર લઈ જવાય નહીં. બધા આપણી ગાડી મોટી ટ્રાવેલ્સ લઈ નથી જવા દેતા. તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે અને ઉપર આવતા ભેગી જો સામે બોર્ડ છે અને બોર્ડમાં લખેલું છે લાઇન 1, લાઇન 2 અને લાઇન 3. મતલબ કે 1, 2 ને 3 લાઇન આપેલી છે. જો 3 રસ્તા અહીંથી ફૂટવાના છે. આગળ ચોક છે, ગોળ ચોક. હવે અહીંથી કઈ બાજુ જવાનું છે આપણે ખબર નથી. બસ જેમ લઈ જાય એમ જવાનું છે. પણ અંદર આવતા ભેગી ડેકોરેશન જો ગેટ બેટ ને બધું કેવું છે મસ્તીનું. કંઈ ઘટે નહીં એવું જ છે. ને આપણે મતલબ એમ ન થાય કે ભાઈ પર્વત ઉપર આપણે આવ્યા કે આપણા ગિરનાર જેવો જ ડુંગર છે પણ 20 કિલોમીટર દૂર છે. મેં પહેલાં જ કીધું નજીક કહું હું. અંદર આવતા ભેગી જો એમ જો કે દાખલા કે કોઈ ઓલું ન કોઈ મોટું સિટી હોય કે મોટું ગામડું હોય ગ્રીન સિટી જેવું કામકાજ છે. અને ચોખ્ખાઈ તો ઉપર છે. નીચે જેમ આપણે વાત કરી એના જેમ ઉપર પણ ચોખ્ખાઈ છે. અને એકદમ એટલે એકદમ રહસ્યમય નજારો, સુંદરતા. અને આપણે એમ કહીએ કે પ્રકૃતિના ખોળામાં આવ્યા હોય ને એના જેવું અત્યારે વાતાવરણ છે. વરસાદ નથી તડકો અને એકદમ એટલે એકદમ ઠંડુ હવામાન છે. હવે જો અહીંથી છે ને હવે ડાયરેક્ટ આપણે બસ સ્ટેન્ડ જવાનું. જો આ બસ સ્ટેન્ડ આવી ગયું. સામે બસ સ્ટેન્ડ છે અને એ પાછું ઉપર પર્વતની ઉપર આપણે જ્યાં તિરુપતિ બાલાજીના દર્શન જાય ત્યાં પણ ઉપર બસ સ્ટેન્ડ છે. અને બસ સ્ટેન્ડમાં જો બધી ગાડી પડી છે. અને અહીંથી હવે આપણે આ બસમાં ઉતરી
અને અહીંથી પછી મંદિરે લાઇનમાં ઊભવા માટે એક ફ્રી સેવાવાળી બસમાં બેસવાનું છે. અને જો અહીંયા બાથરૂમ શૌચાલય સામે છે, લેડીઝ જેન્ટ્સ એ પણ સુવિધા છે. બસ સ્ટેન્ડમાં એ કંઈ ઉપાધિ નથી. તો ઉપર પહોંચી ગયા ને ઉપર આપણે આવીએ ને ભાઈ, એટલે ત્યાંથી પાછી આપણે ઉપર પાછી એક બસ બદલવાની, બરોબર? એટલે એ બસ સાઈડમાં એની પાર્કિંગ કરી દીધી બસ સ્ટેશનમાં, હમણાં આગળ બતાવ્યું એમ. અને એને રોડના સામે કાંઠે એક બીજી બસ પડી હોય, એને કાંઈ દેવા વ્યવહાર નથી. જે નીચેથી આપણે જે ટિકિટ લીધી હોય ને એમાં જ આવી જાય. આમાં ફ્રીમાં બેસી જવાનું. હવે અહીંથી જાય ત્યાં મંદિરે. તો જે બસમાં સડી ગયા હતા ને ભાઈ, એ પાછી બસ નીચે જ જતી હતી. આપણે કઈ ખબર હતી નહીં. એક તો ઉગુમ ગુબડુમ જે ઓલી ભાષા બોલતા એમાં કઈ આપણે સમજાય નહીં, બરોબર? એટલે એમાંથી પાછા ઉતરી ગયા. ઉતરીને હવે થોડાક આગળ જાય ને આ બાજુની સાઈડમાં, ત્યાં બીજી બસ આવશે ફ્રી બસ, એમાં બેસી ઉપર જાઓ. આ કહેવત છે ને કે ભાઈ ગંગાજી જાય ને શરણામત લીધા વગર ના આવે, નસીબમાં હોય તો શરણામત થાય, એના જેવું ખાતું છે. આપણે અહીં તિરુપતિ આવ્યા છે, ઉપર પહોંચી ગયા છે, પણ મેન વસ્તુ શું છે, કઈ દર્શન કરવામાં ભાઈ તમારે મિનિમમ મારા અંદાજે 8 થી 10 કલાક લાઈનમાં ઊભું પડે. કેટલું? મોસ્ટ ઓફ જેટલા માણસો આવે છે ને, 12 થી માણસો આવતા હોય દર્શન કરવા માટે, એટલે લાઈન થાય એટલી દૂર. અહીંયા આવ્યા તો પણ આ બધી તો જોઈ લઈએ. લાઈન એટલી બધી દૂર થાય કે એની વાત પૂછવામાં. અને આપણી પાસે એટલો ટાઈમ નથી, કેમ કે સ્પેશિયલ આપણે જો ફરવા આવ્યા હોત ને તો લાઈનમાં ઊભી જતા આપણે. અને લાઈનમાં ઊભું કંઈ મહત્વનું એવું બધું નથી. એનું કારણ છે કે દર્શન જે લોકો કરી આવ્યા છે એનું કહેવાનું એમ છે કે ભાઈ ત્યાં તમને ખાલી 1 મિનિટ ને અડધી મિનિટ ખાલી તમને માથું ટેકાવવા દે, બાકી મારે ધક્કો. તો પછી ભાઈ તમે દૂરથી દર્શન કરો કે નજીક જાઓ, કઈ ફરક નથી પડવાનો. સરસ મજાનું અંદરનું જો આ લોકેશન છે, આથી હું તમને દૂરથી બતાવતો હતો ને, એ રથ ને કેવું મસ્તીનું છે એકદમ. ગાર્ડન ઉપર બનાવેલું છે અને પાણીના ફુવારા પાસે મૂકેલા છે. મને જો આમાં પાણીના છાંટા ઉડે. તો ભાઈ હે ને ઠેકાણે આવી ગયા ફાઇનલી આપણે. અને જ્યાંથી બજાર ચાલુ થઈ ગઈ. જે કોઈ છોકરાઓના કઈ રમકડા ના તે ઝીણા મોટું બજારમાંથી કોઈને કઈ લેવું હોય તો, અને એ તો મોસ્ટ ઓફ હોય જ છે. ગમે મંદિર આપણે જાય એટલે બજાર બે સાઈડમાં ચાલુ થઈ જ જાય. અને અમે ઓલી બસમાં બેઠા હતા અને બસ જતી હતી જે જગ્યાએ લાઈન થાય ને, આપણે મતલબ મંદિરે દર્શન કરવા જવાની, ત્યાં બસ જતી હતી. અમને એમ કે મંદિરે બસ જતી હે, એટલે અમે બસમાં બેસી ગયા. પણ થોડાક એક પૂગ્યા ને આગળ, પછી ઓલા ભાઈ ડ્રાઈવરે કીધું કે અહીંથી તો એક લાઈન થાય. એની ભાષામાં બોલે પણ આપણે સમજી ગયા, ટૂંકમાં બોલી ના શકીએ પણ સમજતા તો હોય જ. એ કે તમારે ખાલી મંદિરે જવું હોય ને તો એ કે તમે જે જગ્યાથી ચડ્યા હતા ત્યાં જ પાછા વયા જાઓ. એટલે એ જગ્યાએ પાછા આપણે હાલીને આવી ગયા. હવે અહીંથી ડાયરેક્ટ મંદિરનું બહારથી લુક થોડોક લઈ દર્શન કરી અને પછી પાછા નીચે વયા જાય, કેમ કે આપણી પાસે સમયનો અભાવ છે. નકર તો આપણે 8-10 કલાક લાઈનમાં ઊભા રહીએ, બરોબર. એટલે એવી સ્થિતિ છે અત્યારે અહીંયા.
થોડાક એક આપણે હમણાં રસ્તામાં બતાવ્યું એ રીતે નીચે ઉતરો ને પછી ડાબી સાઈડમાં રસ્તો અહીંયાથી વળી જાવ એટલે બજાર તો હરોહર સુધી ચાલુ જ છે હો. ગાવી બજારે તો સાઈડમાં બધી નાના મોટું નાસ્તા પાણીનું જમવાનું કે દુકાનું રમકડા નાન તેન. પણ આ બાજુ આપણે ભાઈ જમવા મેળ આવે નહીં. અમે તો એટલા દી કાઢે તમારું મન સમજે. દાળ ભાત સિવાય બીજું કઈ વસ્તુ બીજી મળતી જ નથી. અને મળે તો બીજું આપણે ઓલું શું કહેવાય ઓલી ઇડલી ને સંભાર ને એવું કંઈક કહે હે. મેં ટ્રાય તો કરી હતી એક બે વખત પણ એમાં મજા આવી નહીં બહુ. આપણે ઓલા પૂડા બનાવીએ ને એના જેવી ઇડલી હોય. હા 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 રોશની હવે આવી ભાઈ. થોડુંક હાલવું પડ્યું પણ રોનક હવે આવી. અને નીચેથી મેં ઓલા વિડીયામાંથી બતાવ્યું હતું ને આપણે વાહન પાર્કિંગ છે અહીંયાથી. હા ઈ જો આ મંદિર દેખાતું હતું બરોબર છે. એટલે આપણે હવે અહીંથી નીચે આમ જઈ અને ફરતે બાજુ આમ રાઉન્ડ મારી અને આપણે જવાનું છે. તો ફાઇનલ આપણે પૂગી ગયા હે એ જગ્યાએ તિરુપતિ બાલાજી મંદિર પહોંચી ગયા હે બરોબર. મેં તમને કીધું હતું એના જેમ કે ભાઈ કાલે હાનના આપણે નીકળી ગયા હતા જે જગ્યાએથી નીકળવાનું ત્યાંથી અને ચેન્નઈ આવી ગયા હતા. ચેન્નઈથી પાછા વહેલા સવારના ટ્રેન પકડી લીધી તિરુપતિની. કહેવા હાટું કે આપણે જલ્દી અહીંયા પહોંચીએ તો અત્યારે દર્શન થાય અને જો હાનના ટાઈમે કે બપોર પછીના ટાઈમે આપણે અહીંયા આવીએ તો એટલો ટાઈમિંગ રહે નહીં આપણી પાસે બરોબર. તો આખિરકાર આપણે અહીંયા મંદિરે પૂગી ગયા હે. તો ભાઈ આપણે ઉપર દર્શન કરીને આવી ગયા એનો લગભગ એમ માનો 1 કલાક થઈ ગઈ. પણ નીચે આવી અને આપણો સામાન હતો એ સામાન બીજી ગાડીમાં શિફ્ટ કરવાનો હતો એ કર્યું. નાયા ધોયા થોડા ફ્રેશ થયા અને પછી હું કહું નિરાતે. અને મારા મોબાઈલમાં ઉપર ગયા ને ભાઈ ચાર્જિંગ એટલું ઉપાડ્યું ને વિડીયો શૂટિંગ કર્યું નેટ ચાલુ હતું ચાર્જિંગ કરી દીધું સફાઈ 60% ચાર્જિંગ હતું. નીચે ઉતર્યું 2% હતું એટલે થોડુંક લેટ થઈ ગયું હે. તો નીચે આવી ગયા હે અને જો અમારા ડ્રાઈવર સાહેબ બાજુમાં જ બેઠા હે. તમારા આ ભાઈને આ ધડાકા બોલાવવાના હે ડેરી હા સીધી હો પેલો વારો આનો હે. પછી અહીં જ્યાં ભરતભાઈ બેઠા આ જીતુભાઈ બેઠા. જીતુભાઈ મોબાઈલમાં છે કારણ કે એને બહુ એમરજન્સી મેસેજ ને આવતા હોય. અને જો અત્યારે આ દિયાથમી ગયો અને નજારો કંઈક આવો આવે. અને જો આ હું તમને બતાવું ને આ જો કે ધીમી ધીમી લાઇટ બરતી હે દેખાય. આ તમને દેખાતી જ હે. જો અહીંયા આપણે ગયા હતા. અહીંથી જોવામાં નજીક લાગે પણ 20 કિલોમીટર થાય. એટલે 20 કિલોમીટર તમે કાપો અને એ તમારી પાસે પ્રાઇવેટ વાહન હોય વાહન સારું હોય સારી કન્ડિશનમાં હોય તો તમને જવા દે. અને પ્લસમાં કે મોટું વાહન હોય બસ હોય તો બસને જવાય નથી દેતા. 4 વ્હીલ હોય તમારી પાસે અને એ સારી કન્ડિશન હોય તો. બાકી જો આ પાર્કિંગ છે ને આ ગાડીઓ તમને દેખાય આ પાર્કિંગમાં જ બધી લાઈનમાં ઊભી છે. પાર્કિંગમાં તમારી ગાડી રાખી દેવાની ને અહીંથી તમારે બીજી ગાડી કરી લેવાની. તો હવે માણસો હજી અડધા રેલવે સ્ટેશને પૂગી ગયા છે અને લગભગ અહીંયા 25-30 માણસ પૂગ્યા છે અને બીજા માણસો હજી બધા ઘણા બધા બાકી છે. હમણાં અહીંયા આવે પછી એક આધી સારી મિટિંગ આપી દઈએ. લગભગ મિટિંગ આપવાની જ થાય. મિટિંગ આપીએ પછી નિરાતે આપણે અહીંથી જમી કરવી નીકળીએ અને રસ્તામાં કંઈક પાછા સારા લોકેશન અને સારું એવું જોવાલાયક વસ્તુ આવે. લગભગ હવે રાતના તો લગભગ ના જ હોય છતાંય જોઈએ આપણે આગળ. પણ હવે અહીંથી નીકળીએ ત્યારે તો ભાઈ અત્યારે વાગી ગયા 7 ને 7 વાગે આપણે જઈએ હવે જમણવાર કરવા બરાબર. તો પહેલાં જમતા આવીએ કેમ કે હજી ઘરે જવાનું થોડુંક એક લેટ થાય. માણસો હજી રસ્તામાં છે. હમણાં અમે વાત કરીને જેમ ઘણા બધા ટ્રેનમાં છે અને ઘણા માણસો એક હજી પાછળની ટ્રેન છે એમાં પણ આવે છે. તો લગભગ એ માનું કે 10-11 તો મિનિમમ વાગી જવાના છે. તો આપણે જમી લઈએ. જમી
અને થોડોક આરામ કરી લઈએ, નિરાતે ફ્રેશ થઈ લઈએ, કોઈને નાવા ધોવાનું હોય તો એ કરી લઈએ. એ પછી આપણે નિરાતે નીકળવું. અને રાસ્તા મેં તમને કીધું એના જેમ જો અત્યારે જમવામાં ભાઈ છે, મસુદભાઈ છે ભેગા, અને આપણા ડ્રાઈવર સાહેબ એ ભેગા છે. તો જમી નિરાતે એના પછી ફ્રેશ થઈને બેસીશું. અને પછી નિરાતે માણસો આવે એના પછી મીટિંગ આપી અને નિરાતે નીકળવું. અને આગળ એવા લોકેશન આવે તો બતાવતા રહો. તો આપણે કે એના જેમ કીધું વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ.